એન્વાયરમેન્ટ શબ્દ કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે? એન્વાયરોને ફ્રેન્ચ શબ્દ. એન્વાયરમેન્ટ શબ્દ કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે? એન્વાયરોને ફ્રેન્ચ શબ્દ. પર્યાવરણ એટલે શું? કોઈ સજીવના જીવનકાળમાં તે જે આસપાસના આવરણથી ઘેરાયેલો છે તેને પર્યાવરણ કહે છે. પર્યાવરણ એટલે શું? કોઈ સજીવના જીવનકાળમાં તે જે આસપાસના આવરણથી ઘેરાયેલો છે તેને પર્યાવરણ કહે છે. સજીવો અને પર્યાવરણ વચ્ચેનો સંબંધ કેવો હોય છે? જટિલ. સજીવો અને પર્યાવરણ વચ્ચેનો સંબંધ કેવો હોય છે? જટિલ. પર્યાવરણ સ્થિર છે કે અસ્થિર? સ્થિર હોતું નથી. પર્યાવરણ સ્થિર છે કે અસ્થિર? સ્થિર હોતું નથી. પર્યાવરણના જૈવિક ઘટકો કયા કયા છે? મનુષ્ય, પ્રાણીઓ, વિઘટકો, હરિત વનસ્પતિ. પર્યાવરણના જૈવિક ઘટકો કયા કયા છે? મનુષ્ય, પ્રાણીઓ, વિઘટકો, હરિત વનસ્પતિ. પર્યાવરણના અજૈવિક ઘટકો કયા કયા છે? આગ, જમીન, પાણી, ઊર્જા, ગુરુત્વાકર્ષણ, સૂર્યપ્રકાશ, તાપમાન, વાયુઓ, ભૌગોલિક આકૃતિઓ. પર્યાવરણના અજૈવિક ઘટકો કયા કયા છે? આગ, જમીન, પાણી, ઊર્જા, ગુરુત્વાકર્ષણ, સૂર્યપ્રકાશ, તાપમાન, વાયુઓ, ભૌગોલિક આકૃતિઓ. માછલીઓનો મુખ્ય ખોરાક શું છે? પ્લાન્કટોન કહેવાતા માઇક્રોજીવ. જે માછલીના બાહ્ય જૈવિક પર્યાવરણમાં પ્લાન્કટોન કહેવાતા માઇક્રોજીવ હોય છે. માછલીઓનો મુખ્ય ખોરાક શું છે? પ્લાન્કટોન કહેવાતા માઇક્રોજીવ. જે માછલીના બાહ્ય જૈવિક પર્યાવરણમાં પ્લાન્કટોન કહેવાતા માઇક્રોજીવ હોય છે. માછલીનું આંતરિક પર્યાવરણ બાહ્ય પર્યાવરણથી કેવું હોય છે? સ્થિર હોય છે, પરંતુ સંપૂર્ણ સ્થિર નથી. માછલીનું આંતરિક પર્યાવરણ બાહ્ય પર્યાવરણથી કેવું હોય છે? સ્થિર હોય છે, પરંતુ સંપૂર્ણ સ્થિર નથી. ઇકોલોજી શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો? અર્નેસ્ટ હેકલ વડે 1869માં. ઇકોલોજી શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો? અર્નેસ્ટ હેકલ વડે 1869માં. ઇકોલોજી શબ્દ કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે? ઓઆઇકોલોગી પરથી. ગ્રીક શબ્દ છે. તેના પરથી 1885માં હેન્સ રિટર વડે ઇકોલોજી શબ્દની વ્યાખ્યા અપાઈ હતી. ઇકોલોજી શબ્દ કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે? ઓઆઇકોલોગી પરથી. ગ્રીક શબ્દ છે. તેના પરથી 1885માં હેન્સ રિટર વડે ઇકોલોજી શબ્દની વ્યાખ્યા અપાઈ હતી. ઇકોલોજી અથવા પારિસ્થિતિકીના કયા કયા દૃષ્ટિકોણ છે? વૈજ્ઞાનિક ઇકોલોજી અને ગહન ઇકોલોજી. ઇકોલોજી અથવા પારિસ્થિતિકીના કયા કયા દૃષ્ટિકોણ છે? વૈજ્ઞાનિક ઇકોલોજી અને ગહન ઇકોલોજી. ગહન ઇકોલોજી, ડીપ ઇકોલોજી શબ્દનો સૌ પ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો? અર્જિનેસ દ્વારા 1973માં. ગહન ઇકોલોજી, ડીપ ઇકોલોજી શબ્દનો સૌ પ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો? અર્જિનેસ દ્વારા 1973માં. કયા વૈજ્ઞાનિક દ્વારા ગહન ઇકોલોજીનું નામ પારસ્પરિક ઇકોલોજીમાં રૂપાંતર કરવાની સલાહ આપી હતી? વારવિક ફોક્સ દ્વારા 1990માં. કયા વૈજ્ઞાનિક દ્વારા ગહન ઇકોલોજીનું નામ પારસ્પરિક ઇકોલોજીમાં રૂપાંતર કરવાની સલાહ આપી હતી? વારવિક ફોક્સ દ્વારા 1990માં. ઇકોલોજીની મુખ્ય શાખાઓ કઈ કઈ છે? સ્વપારિસ્થિતિકી અને સંપારિસ્થિતિકી. ઇકોલોજીની મુખ્ય શાખાઓ કઈ કઈ છે? સ્વપારિસ્થિતિકી અને સંપારિસ્થિતિકી. સ્વપારિસ્થિતિકી એટલે શું? પ્રત્યેક પ્રજાતિના તેના પર્યાવરણ સાથેના સંબંધના રૂપમાં ઓળખવામાં આવે છે. સ્વપારિસ્થિતિકી એટલે શું? પ્રત્યેક પ્રજાતિના તેના પર્યાવરણ સાથેના સંબંધના રૂપમાં ઓળખવામાં આવે છે. સંપારિસ્થિતિકી એટલે શું? તેના અભ્યાસને સમુદાય પારિસ્થિતિકી કહે છે. સંપારિસ્થિતિકી એટલે શું? તેના અભ્યાસને સમુદાય પારિસ્થિતિકી કહે છે. ઇકોલોજીના છપદ સોપાનો કયા કયા છે? વૈયક્તિક, પ્રજાતિ, જીવ. સમષ્ટિ, વસ્તી, સમુદાય, પરિસ્થિતિકી તંત્ર, બાયોમ અને જૈવ આવરણ. ઇકોલોજીના છપદ સોપાનો કયા કયા છે? વૈયક્તિક, પ્રજાતિ, જીવ. સમષ્ટિ, વસ્તી, સમુદાય, પરિસ્થિતિકી તંત્ર, બાયોમ અને જૈવ આવરણ. ઇકોલોજીના છપદ સોપાનોમાં વૈયક્તિક, પ્રજાતિ અથવા જીવ વિશે જણાવો. જીવ તરીકે છોડ, પ્રાણી, બેક્ટેરિયાનો સમાવેશ થાય છે, જેમાં સ્વતંત્ર કામ કરવાની ક્ષમતા હોય છે. ઇકોલોજીના છપદ સોપાનોમાં વૈયક્તિક, પ્રજાતિ અથવા જીવ વિશે જણાવો. જીવ તરીકે છોડ, પ્રાણી, બેક્ટેરિયાનો સમાવેશ થાય છે, જેમાં સ્વતંત્ર કામ કરવાની ક્ષમતા હોય છે. ઇકોલોજીના છપદ સોપાનોમાં સમષ્ટિ, વસ્તી વિશે જણાવો. નિશ્ચિત ભૌગોલિક ક્ષેત્રમાં રહેતા જીવોના સમૂહ. સમાન પ્રજાતિના જીવ હોય છે પરંતુ ભિન્ન આનુવંશિક ગુણો ધરાવતા હોય છે. ઇકોલોજીના છપદ સોપાનોમાં સમષ્ટિ, વસ્તી વિશે જણાવો. નિશ્ચિત ભૌગોલિક ક્ષેત્રમાં રહેતા જીવોના સમૂહ. સમાન પ્રજાતિના જીવ હોય છે પરંતુ ભિન્ન આનુવંશિક ગુણો ધરાવતા હોય છે. ઇકોલોજીના છપદ સોપાનોમાં સમુદાય વિશે જણાવો. અહીં નિશ્ચિત ક્ષેત્રમાં તમામ પ્રજાતિનો સમાવેશ થાય છે. અહીં મોટી માત્રામાં જૈવ વિવિધતા જોવા મળે છે. તેના મુખ્ય બે પ્રકાર છે. એક, મુખ્ય સમુદાય અને ગૌણ સમુદાય. ઉદાહરણ તરીકે જંગલો મુખ્ય સમુદાય છે અને બીટલ ગૌણ સમુદાય છે. ઇકોલોજીના છપદ સોપાનોમાં સમુદાય વિશે જણાવો. અહીં નિશ્ચિત ક્ષેત્રમાં તમામ પ્રજાતિનો સમાવેશ થાય છે. અહીં મોટી માત્રામાં જૈવ વિવિધતા જોવા મળે છે. તેના મુખ્ય બે પ્રકાર છે. એક, મુખ્ય સમુદાય અને ગૌણ સમુદાય. ઉદાહરણ તરીકે જંગલો મુખ્ય સમુદાય છે અને બીટલ ગૌણ સમુદાય છે. પારિસ્થિતિકી અથવા પરિસર તંત્ર વિશે જણાવો. તેને નિવાસન તંત્ર પણ કહે છે.
જેમાં પ્રાણીઓ, વૃક્ષ, જળ, જમીન, પક્ષીઓ બધાનો સમાવેશ થાય છે. પારિસ્થિતિકી અથવા પરિસર તંત્ર વિશે જણાવો. તેને નિવાસન તંત્ર પણ કહે છે, જેમાં પ્રાણીઓ, વૃક્ષ, જળ, જમીન, પક્ષીઓ બધાનો સમાવેશ થાય છે. પરિસ્થિતિકી શબ્દનો સૌ પ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો? જ્યોર્જ ટેન્સલી 1935માં. પરિસ્થિતિકી શબ્દનો સૌ પ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો? જ્યોર્જ ટેન્સલી 1935માં. પરિસ્થિતિકી તંત્ર સ્વસ્થ ક્યારે કહેવાય છે? જ્યારે તેમાં તમામ ઘટકો સંતુલનમાં જીવતા હોય અને પોતાને ફરીથી ઉત્પન્ન કરવા સક્ષમ હોય. પરિસ્થિતિકી તંત્ર સ્વસ્થ ક્યારે કહેવાય છે? જ્યારે તેમાં તમામ ઘટકો સંતુલનમાં જીવતા હોય અને પોતાને ફરીથી ઉત્પન્ન કરવા સક્ષમ હોય. પરિસ્થિતિકી તંત્ર કેવડું હોઈ શકે છે? એક જંગલ જેટલું મોટું અને એક વૃક્ષ જેટલું નાનું પણ હોઈ શકે છે. પરિસ્થિતિકી તંત્ર કેવડું હોઈ શકે છે? એક જંગલ જેટલું મોટું અને એક વૃક્ષ જેટલું નાનું પણ હોઈ શકે છે. પરિસ્થિતિકી તંત્રનો એક ભાગ ક્ષતિગ્રસ્ત થાય છે તો બાકીના અન્ય ભાગો ઉપર શું અસર થશે? અન્ય ભાગોમાં પણ નુકસાન થશે. પરિસ્થિતિકી તંત્રનો એક ભાગ ક્ષતિગ્રસ્ત થાય છે તો બાકીના અન્ય ભાગો ઉપર શું અસર થશે? અન્ય ભાગોમાં પણ નુકસાન થશે. પારિસ્થિતિકી તંત્ર અને પર્યાવરણના ઘટકો કેવા છે? સમાન છે. પારિસ્થિતિકી તંત્ર અને પર્યાવરણના ઘટકો કેવા છે? સમાન છે. પરિસ્થિતિકી તંત્રમાં કયા ઘટકોનો સમાવેશ થાય છે? જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો. પરિસ્થિતિકી તંત્રમાં કયા ઘટકોનો સમાવેશ થાય છે? જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો. પરિસ્થિતિકી તંત્રના જૈવિક ઘટકો કયા કયા છે? પ્રાથમિક ઉત્પાદકો અને ઉપભોક્તા એટલે કે ઉપભોગી. પરિસ્થિતિકી તંત્રના જૈવિક ઘટકો કયા કયા છે? પ્રાથમિક ઉત્પાદકો અને ઉપભોક્તા એટલે કે ઉપભોગી. પ્રાથમિક ઉત્પાદકો વિશે જણાવો. તે સ્વાવલંબી અને સ્વયંપોષક હોય છે. ઉદાહરણ હરિતછોડ, બેક્ટેરિયા, શેવાળ. ખોરાક જાતે બનાવે છે. સ્થળીય ઇકોસિસ્ટમમાં જ હોય છે. ઉદાહરણ ફૂલ છોડ વગેરે. પ્રાથમિક ઉત્પાદકો વિશે જણાવો. તે સ્વાવલંબી અને સ્વયંપોષક હોય છે. ઉદાહરણ હરિતછોડ, બેક્ટેરિયા, શેવાળ. ખોરાક જાતે બનાવે છે. સ્થળીય ઇકોસિસ્ટમમાં જ હોય છે. ઉદાહરણ ફૂલ છોડ વગેરે. ઉપભોક્તા અથવા ઉપભોગી વિશે જણાવો. બે પ્રકાર છે, અસૂક્ષ્મ ઉપભોક્તા અને સૂક્ષ્મ ઉપભોક્તા. અસૂક્ષ્મ ઉપભોક્તા છોડ, વૃક્ષ, પ્રાણી વગેરે પર આધાર રાખે છે અને જાતે ખોરાક નથી બનાવતા. જ્યારે સૂક્ષ્મ ઉપભોક્તામાં વિઘટકો અને મૃતોપજીવીઓનો સમાવેશ થાય. ઉપભોક્તા અથવા ઉપભોગી વિશે જણાવો. બે પ્રકાર છે, અસૂક્ષ્મ ઉપભોક્તા અને સૂક્ષ્મ ઉપભોક્તા. અસૂક્ષ્મ ઉપભોક્તા છોડ, વૃક્ષ, પ્રાણી વગેરે પર આધાર રાખે છે અને જાતે ખોરાક નથી બનાવતા. જ્યારે સૂક્ષ્મ ઉપભોક્તામાં વિઘટકો અને મૃતોપજીવીઓનો સમાવેશ થાય. અળસિયા કાર્બનિક પદાર્થોના વિઘટનમાં મદદ કરે છે તેથી તેમને શું કહેવામાં આવે છે? વ. અળસિયા કાર્બનિક પદાર્થોના વિઘટનમાં મદદ કરે છે તેથી તેમને શું કહેવામાં આવે છે? વ. ડેટ્રીવરસ. અળસિયા કાર્બનિક પદાર્થોના વિઘટનમાં મદદ કરે છે તેથી તેમને શું કહેવામાં આવે છે? વ. ડેટ્રીવરસ. પરિસ્થિતિકી તંત્રના અજૈવિક ઘટકો કયા કયા છે? ઊર્જા, જળ, ભેજ, તાપમાન, વાતાવરણ, જમીન, પદાર્થ, અક્ષાંશ, ઊંચાઈ. પરિસ્થિતિકી તંત્રના અજૈવિક ઘટકો કયા કયા છે? ઊર્જા, જળ, ભેજ, તાપમાન, વાતાવરણ, જમીન, પદાર્થ, અક્ષાંશ, ઊંચાઈ. સૌથી મોટો જૈવિક એકમ કયો છે? બાયોમ. સૌથી મોટો જૈવિક એકમ કયો છે? બાયોમ. બાયોમમાં શેનો સમાવેશ થાય છે? પૃથ્વી પરના વિવિધ ખંડોના ભૂભાગનો સમાવેશ. બાયોમમાં શેનો સમાવેશ થાય છે? પૃથ્વી પરના વિવિધ ખંડોના ભૂભાગનો સમાવેશ. કોઈ બે બાયોમ એક સમાન હોય કે ન હોય? ક્યારેય ન હોય. કોઈ બે બાયોમ એક સમાન હોય કે ન હોય? ક્યારેય ન હોય. બાયોમની સીમાઓ શેના આધારે નક્કી થાય છે? જળવાયુ આબોહવાના આધારે. બાયોમની સીમાઓ શેના આધારે નક્કી થાય છે? જળવાયુ આબોહવાના આધારે. સૌથી મોટો બાયોમ કયો છે? ટાઇગા, ટેગા. સૌથી મોટો બાયોમ કયો છે? ટાઇગા, ટેગા. બાયોટા એટલે શું? કોઈ એક ભૌગોલિક ક્ષેત્રની વનસ્પતિ અને પ્રાણીની વિવિધતાને તે ક્ષેત્રની બાયોટા કહેવાય છે. બાયોટા એટલે શું? કોઈ એક ભૌગોલિક ક્ષેત્રની વનસ્પતિ અને પ્રાણીની વિવિધતાને તે ક્ષેત્રની બાયોટા કહેવાય છે. જલીય પ્રણાલીને બાયોમ કહી શકાય કે નહીં? ન કહી શકાય. જલીય પ્રણાલીને બાયોમ કહી શકાય કે નહીં? ન કહી શકાય. જૈવ આવરણ એટલે શું? જીવન અસ્તિત્વ હોય તેવો પૃથ્વીનો તમામ ભાગ. જૈવ આવરણ એટલે શું? જીવન અસ્તિત્વ હોય તેવો પૃથ્વીનો તમામ ભાગ. જલાવરણ વત્તા વાતાવરણ વત્તા મૃદાવરણ બરાબર જૈવ આવરણ. જલાવરણ વત્તા વાતાવરણ વત્તા મૃદાવરણ બરાબર જૈવ આવરણ. પૃથ્વી પર જૈવ આવરણ કેટલી ઊંચાઈ સુધી જોવા મળે છે? સમુદ્ર સપાટીથી 200 મીટર ઊંડાઈથી 6000 મીટર ઊંચાઈ સુધી. ફૂગ અને બેક્ટેરિયા 8000 મીટર સુધી જોવા મળે છે પણ નિષ્ક્રિય જીવન હોય છે. પૃથ્વી પર જૈવ આવરણ કેટલી ઊંચાઈ સુધી જોવા મળે છે? સમુદ્ર સપાટીથી 200 મીટર ઊંડાઈથી 6000 મીટર ઊંચાઈ સુધી. ફૂગ અને બેક્ટેરિયા 8000 મીટર સુધી જોવા મળે છે પણ નિષ્ક્રિય જીવન હોય છે. ઇકોટોન એટલે શું? બે અથવા વધુ વૈવિધ્યસભર પરિસર તંત્ર વચ્ચેનું સંગમ સ્થાન. ઇકોટોન એટલે શું? બે અથવા વધુ વૈવિધ્યસભર પરિસર તંત્ર વચ્ચેનું સંગમ સ્થાન. ઇકોટોનનું ઉદાહરણ આપો.
મેંગ્રુવ જંગલો એ દરિયાઈ અને સ્થલીય પરિસર તંત્ર વચ્ચેના ઇકોટોનનું પ્રતિનિધિત્વ કરે છે. ઇકોટોનનું ઉદાહરણ આપો. મેંગ્રુવ જંગલો એ દરિયાઈ અને સ્થલીય પરિસર તંત્ર વચ્ચેના ઇકોટોનનું પ્રતિનિધિત્વ કરે છે. ઇકોટોન ક્ષેત્ર કેવું હોય છે? સાંકડું અને પહોળું હોઈ શકે છે. તે તણાવનું ક્ષેત્ર છે. ઇકોટોન એ રેખીય હોય છે. ઇકોટોન ક્ષેત્ર કેવું હોય છે? સાંકડું અને પહોળું હોઈ શકે છે. તે તણાવનું ક્ષેત્ર છે. ઇકોટોન એ રેખીય હોય છે. એજ ઇફેક્ટ એટલે શું? બે નિવાસસ્થાન ઇકોટોન ની સીમા પર વસ્તીના માળખામાં બદલાવો થાય તેને એજ ઇફેક્ટ કહે છે. એજ ઇફેક્ટ એટલે શું? બે નિવાસસ્થાન ઇકોટોન ની સીમા પર વસ્તીના માળખામાં બદલાવો થાય તેને એજ ઇફેક્ટ કહે છે. એજ સ્પીસીસ એટલે શું? કોઈ પ્રજાતિ ઇકોટોન ઝોનમાં મોટા પ્રમાણમાં હોય તો તેઓને એજ સ્પીસીસ કહે છે. એજ સ્પીસીસ એટલે શું? કોઈ પ્રજાતિ ઇકોટોન ઝોનમાં મોટા પ્રમાણમાં હોય તો તેઓને એજ સ્પીસીસ કહે છે. સ્થલીય પરિસરતંત્રમાં એજ ઇફેક્ટની અસર કોને વધારે થાય છે? પક્ષીઓને. ઉદાહરણ તરીકે કોઈ પક્ષી પ્રાણી રહે બીજા સ્થળે અને શિકાર કરવા બીજા સ્થળે જાય. સ્થલીય પરિસરતંત્રમાં એજ ઇફેક્ટની અસર કોને વધારે થાય છે? પક્ષીઓને. ઉદાહરણ તરીકે કોઈ પક્ષી પ્રાણી રહે બીજા સ્થળે અને શિકાર કરવા બીજા સ્થળે જાય. નિકેત એટલે શું? ઇકોસિસ્ટમમાં કોઈ પ્રજાતિની કાર્યાત્મક ભૂમિકા સ્થાનને નિકેત કહે છે. નિકેત એટલે શું? ઇકોસિસ્ટમમાં કોઈ પ્રજાતિની કાર્યાત્મક ભૂમિકા સ્થાનને નિકેત કહે છે. પર્યાવરણમાં નિકેતની ભૂમિકા શું છે? પ્રજાતિના સંરક્ષણમાં નિકેત મહત્વની ભૂમિકા છે. પર્યાવરણમાં નિકેતની ભૂમિકા શું છે? પ્રજાતિના સંરક્ષણમાં નિકેત મહત્વની ભૂમિકા છે. નિકેત શબ્દ સૌપ્રથમ કોણે પ્રયોગ કર્યો હતો? જોસેફ ગ્રીનેલ દ્વારા. નિકેત શબ્દ સૌપ્રથમ કોણે પ્રયોગ કર્યો હતો? જોસેફ ગ્રીનેલ દ્વારા. પૃથ્વીનો તે ભાગ કે જેમાં જીવંત જીવો વસે છે તેને શું કહે છે? બાયોસ્ફિયર. પૃથ્વીનો તે ભાગ કે જેમાં જીવંત જીવો વસે છે તેને શું કહે છે? બાયોસ્ફિયર. કુલ પ્રજાતિની સંખ્યા શેમાં વધુ હોય છે? ઇકોટોન વિસ્તારમાં. કુલ પ્રજાતિની સંખ્યા શેમાં વધુ હોય છે? ઇકોટોન વિસ્તારમાં. સાચું ખોટું જણાવો. ઇકોટોન વિસ્તારમાં તમામ પ્રજાતિની વસ્તી ઘનતામાં વધારો થાય છે. ખોટું. કોઈ એક પ્રજાતિ વધુ જોવા મળે. સાચું ખોટું જણાવો. ઇકોટોન વિસ્તારમાં તમામ પ્રજાતિની વસ્તી ઘનતામાં વધારો થાય છે. ખોટું. કોઈ એક પ્રજાતિ વધુ જોવા મળે. બાયોમને શેના આધારે વ્યાખ્યાયિત કરાય છે? વનસ્પતિના વર્ચસ્વના આધારે. બાયોમને શેના આધારે વ્યાખ્યાયિત કરાય છે? વનસ્પતિના વર્ચસ્વના આધારે. પ્રજાતિ એટલે શું? ફળદ્રુપ સંતાનોને જન્મ આપવા સક્ષમ આંતરપ્રજનન કરતું વૈયક્તિક જૂથ. પ્રજાતિ એટલે શું? ફળદ્રુપ સંતાનોને જન્મ આપવા સક્ષમ આંતરપ્રજનન કરતું વૈયક્તિક જૂથ. એક જ પ્રજાતિની વસ્તી હોય તેને શું કહે છે? ઇકોટાઇપસ. એક જ પ્રજાતિની વસ્તી હોય તેને શું કહે છે? ઇકોટાઇપસ. સાચું ખોટું જણાવો. બે પ્રજાતિઓની નિકેત ઓવરલેપ થઈ શકે છે. સાચું. સાચું ખોટું જણાવો. બે પ્રજાતિઓની નિકેત ઓવરલેપ થઈ શકે છે. સાચું. જ્યારે નિકેત ઓવરલેપ થાય છે તેનું પરિણામ શું આવે છે? આંતરિક સ્પર્ધા તરફ દોરી જાય છે. જ્યારે નિકેત ઓવરલેપ થાય છે તેનું પરિણામ શું આવે છે? આંતરિક સ્પર્ધા તરફ દોરી જાય છે. સંસાધનોની ભાગીદારીથી શું પરિણામ આવે છે? આંતરિક સ્પર્ધાના ઘર્ષણ ટકરાવને દૂર કરે છે. સંસાધનોની ભાગીદારીથી શું પરિણામ આવે છે? આંતરિક સ્પર્ધાના ઘર્ષણ ટકરાવને દૂર કરે છે. સંસાધનોની સ્પર્ધાનું પરિણામ શું આવે છે? તાકાતવર પ્રજાતિ નબળી પ્રજાતિને દૂર કરે છે. સંસાધનોની સ્પર્ધાનું પરિણામ શું આવે છે? તાકાતવર પ્રજાતિ નબળી પ્રજાતિને દૂર કરે છે. ઇકોટોન વિસ્તારનું ઉદાહરણ આપો. ઘાસના મેદાન. ઇકોટોન વિસ્તારનું ઉદાહરણ આપો. ઘાસના મેદાન. ખરું કે ખોટું જણાવો. ખોટું. ખરું કે ખોટું જણાવો. એજ સ્પીસીસ ફક્ત ઇકોટોન ક્ષેત્રમાં જોવા મળે છે. ખોટું. તે બીજે પણ જોવા મળે છે. ખરું કે ખોટું જણાવો. એજ સ્પીસીસ ફક્ત ઇકોટોન ક્ષેત્રમાં જોવા મળે છે. ખોટું. તે બીજે પણ જોવા મળે છે. ઇકોલોજીકલ નિકેત શેનું વર્ણન કરે છે? સજીવ દ્વારા રોકવામાં આવેલી ભૌતિક જગ્યા અને ભૂમિકાનું વર્ણન કરે છે. ઇકોલોજીકલ નિકેત શેનું વર્ણન કરે છે? સજીવ દ્વારા રોકવામાં આવેલી ભૌતિક જગ્યા અને ભૂમિકાનું વર્ણન કરે છે. જૈવ વિવિધતાને નુકસાન થવા પાછળનું મુખ્ય કારણ શું છે? આવાસનું વિભાજન. જૈવ વિવિધતાને નુકસાન થવા પાછળનું મુખ્ય કારણ શું છે? આવાસનું વિભાજન. ગ્રહ પરનો જીવન ધરાવતો વિસ્તારને શું કહી શકાય? બાયોસ્ફિયર. ગ્રહ પરનો જીવન ધરાવતો વિસ્તારને શું કહી શકાય? બાયોસ્ફિયર. પૃથ્વી અને પર્યાવરણ વચ્ચેના તત્વોનું પરિભ્રમણ કરતા કુદરતી ચક્રને શું કહે છે? જૈવ રાસાયણિક ચક્ર. પૃથ્વી અને પર્યાવરણ વચ્ચેના તત્વોનું પરિભ્રમણ કરતા કુદરતી ચક્રને શું કહે છે? જૈવ રાસાયણિક ચક્ર. રેડ પાંડા IUCN માંગ ક્યાં લિસ્ટ માંગ છે? ક્રિટિકલ એન્ડેજર સ્પીસીસ ઓફ ઇન્ડિયા. સ્ટેટ એનિમલ ઓફ સિક્કિમ. રેડ પાંડા IUCN માંગ ક્યાં લિસ્ટ માંગ છે? ક્રિટિકલ એન્ડેજર સ્પીસીસ ઓફ ઇન્ડિયા. સ્ટેટ એનિમલ ઓફ સિક્કિમ. ઇકોસ્ફિયર એટલે શું? મૃદાવરણ વત્તા વાતાવરણ વત્તા જલાવરણ વત્તા જીવાવરણ. ઇકોસ્ફિયર એટલે શું? મૃદાવરણ વત્તા વાતાવરણ વત્તા જલાવરણ વત્તા જીવાવરણ. વાતાવરણમાં સૌથી ભારે વાયુ કયો છે? કાર્બન ડાયોક્સાઇડ. વાતાવરણમાં સૌથી ભારે વાયુ કયો છે? કાર્બન ડાયોક્સાઇડ. વાતાવરણ પૃથ્વીની સપાટીથી આશરે કેટલા કિલોમીટર સુધી વિસ્તરેલું છે?
1600 કિલોમીટર. વાતાવરણ પૃથ્વીની સપાટીથી આશરે કેટલા કિલોમીટર સુધી વિસ્તરેલું છે? 1600 કિલોમીટર. કુલ વાયુનો કેટલા ટકા હિસ્સો ક્ષોભાવરણમાં આવેલ છે? 75%. કુલ વાયુનો કેટલા ટકા હિસ્સો ક્ષોભાવરણમાં આવેલ છે? 75%. પૃથ્વીની સપાટીથી કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધીમાં 99% વાયુઓનો સમાવેશ થાય છે? 32 કિલોમીટર સુધીમાં. પૃથ્વીની સપાટીથી કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધીમાં 99% વાયુઓનો સમાવેશ થાય છે? 32 કિલોમીટર સુધીમાં. કયો વિસ્તાર વિમાનોના ઉડ્ડયન માટે ખૂબ જ અનુકૂળ છે? ક્ષોભસીમા. કયો વિસ્તાર વિમાનોના ઉડ્ડયન માટે ખૂબ જ અનુકૂળ છે? ક્ષોભસીમા. ક્ષોભ આવરણમાં કાર્બન મોનોક્સાઇડની રાસાયણિક આયુ કેટલી છે? 30મી 90 દિવસ. ક્ષોભ આવરણમાં કાર્બન મોનોક્સાઇડની રાસાયણિક આયુ કેટલી છે? 30મી 90 દિવસ. કયા આવરણમાં ઋતુ અનુભવાતી નથી? સમતાપ આવરણમાં. કયા આવરણમાં ઋતુ અનુભવાતી નથી? સમતાપ આવરણમાં. ક્યાં આવરણમાં ઓઝોનનું વિઘટન થાય છે? સમતાપ આવરણમાં. ક્યાં આવરણમાં ઓઝોનનું વિઘટન થાય છે? સમતાપ આવરણમાં. જ્યાં તાપમાન મહત્તમ ઘટીને આશરે -90°C થાય છે તેવા વાતાવરણને શું કહે છે? મધ્યાવરણ. જેમાંથી પસાર થતી ઉલ્કાઓ સળગી ઉઠે છે. જ્યાં તાપમાન મહત્તમ ઘટીને આશરે -90°C થાય છે તેવા વાતાવરણને શું કહે છે? મધ્યાવરણ. જેમાંથી પસાર થતી ઉલ્કાઓ સળગી ઉઠે છે. ઉષ્મા આવરણની હવાનું આયનીકરણ શેના લીધે થાય છે? સૂર્યના પારજાંબુલી કિરણોના સતત પ્રહારને લીધે. ઉષ્મા આવરણની હવાનું આયનીકરણ શેના લીધે થાય છે? સૂર્યના પારજાંબુલી કિરણોના સતત પ્રહારને લીધે. વાતાવરણને તેના બંધારણના તફાવતને આધારે કયા સ્તરમાં વહેંચવામાં આવે છે? હોમોસ્ફિયર અને હિટરોસ્ફિયર. વાતાવરણને તેના બંધારણના તફાવતને આધારે કયા સ્તરમાં વહેંચવામાં આવે છે? હોમોસ્ફિયર અને હિટરોસ્ફિયર. ધ્રુવ પ્રદેશમાં ઊંચે આકાશમાં તેજના લીસોટા જેવી દેખાતી ઘટનાની શું કહે છે? મેરુ જ્યોત, અરોરા. ધ્રુવ પ્રદેશમાં ઊંચે આકાશમાં તેજના લીસોટા જેવી દેખાતી ઘટનાની શું કહે છે? મેરુ જ્યોત, અરોરા. મેરુ જ્યોતની ઘટના ઉત્તર ધ્રુવ પર કયા નામથી ઓળખાય છે? ઓરોરા બોરિયોલિસ. મેરુ જ્યોતની ઘટના ઉત્તર ધ્રુવ પર કયા નામથી ઓળખાય છે? ઓરોરા બોરિયોલિસ. મેરુ જ્યોતની ઘટના દક્ષિણ ધ્રુવ પર કયા નામથી ઓળખાય છે? ઓરોરા ઓસ્ટ્રેલિસ. મેરુ જ્યોતની ઘટના દક્ષિણ ધ્રુવ પર કયા નામથી ઓળખાય છે? ઓરોરા ઓસ્ટ્રેલિસ. ઊંચાઈ સાથે ઉષ્માવરણનું તાપમાન વધીને કેટલું થઈ જાય છે? 900મી 1000°C. ઊંચાઈ સાથે ઉષ્માવરણનું તાપમાન વધીને કેટલું થઈ જાય છે? 900મી 1000°C. 900મી -1000°C. તાપમાન વ્યુત્ક્રમણ એટલે શું? ઊંચાઈ પર જતા તાપમાનમાં ઘટાડો થવાને બદલે વધારો થાય તેને તાપમાન વ્યુત્ક્રમણ કહે છે. તાપમાન વ્યુત્ક્રમણ એટલે શું? ઊંચાઈ પર જતા તાપમાનમાં ઘટાડો થવાને બદલે વધારો થાય તેને તાપમાન વ્યુત્ક્રમણ કહે છે. તાપમાન વ્યુત્ક્રમણ કયા ક્ષેત્રમાં અનુભવાય છે? ઉત્તર અને દક્ષિણ ધ્રુવીય હિમ આચ્છાદિત પ્રદેશો અને ઊંચા પહાડી ક્ષેત્રોમાં. ખીણ પ્રદેશોમાં. તાપમાન વ્યુત્ક્રમણ કયા ક્ષેત્રમાં અનુભવાય છે? ઉત્તર અને દક્ષિણ ધ્રુવીય હિમ આચ્છાદિત પ્રદેશો અને ઊંચા પહાડી ક્ષેત્રોમાં. ખીણ પ્રદેશોમાં. વાયુ સમુચ્ચય એટલે શું? તાપમાન અને ભેજમાં સમાનતા ધરાવતા વાયુના વિશાળ જથ્થાને વાયુ સમુચ્ચય કહે છે. વાયુ સમુચ્ચય એટલે શું? તાપમાન અને ભેજમાં સમાનતા ધરાવતા વાયુના વિશાળ જથ્થાને વાયુ સમુચ્ચય કહે છે. વાતાગ્ર એટલે શું? ઠંડુ અને ગરમ વાયુ સમુચ્ચય જે જગ્યા પર એકબીજાને મળે તે વિસ્તાર. વાતાગ્ર એટલે શું? ઠંડુ અને ગરમ વાયુ સમુચ્ચય જે જગ્યા પર એકબીજાને મળે તે વિસ્તાર. વાતાગ્ર એ હવાનો કેટલા કિલોમીટર પહોળો વિસ્તાર છે? 350 કિલોમીટર. વાતાગ્ર એ હવાનો કેટલા કિલોમીટર પહોળો વિસ્તાર છે? 350 કિલોમીટર. વાતાગ્રના સંપર્ક ઝોનનો ભાગ કે જ્યાં ઠંડો વાયુ સમુચ્ચય એ ગરમ વાયુ સમુચ્ચયની જગ્યા લે તેને શું કહે છે? ઠંડો વાતાગ્ર. જ્યારે ગરમ વાયુ સમુચ્ચય એ ઠંડા વાયુ સમુચ્ચયની જગ્યા લે તેને ગરમ વાતાગ્ર કહે છે. વાતાગ્રના સંપર્ક ઝોનનો ભાગ કે જ્યાં ઠંડો વાયુ સમુચ્ચય એ ગરમ વાયુ સમુચ્ચયની જગ્યા લે તેને શું કહે છે? ઠંડો વાતાગ્ર. જ્યારે ગરમ વાયુ સમુચ્ચય એ ઠંડા વાયુ સમુચ્ચયની જગ્યા લે તેને ગરમ વાતાગ્ર કહે છે. મૃદાવરણની સરેરાશ જાડાઈ કેટલી છે? 33 કિલોમીટર. મૃદાવરણની સરેરાશ જાડાઈ કેટલી છે? 33 કિલોમીટર. મૃદાવરણમાં આવેલા ખડકોની સરેરાશ ઘનતા કેટલી છે? 2.7 ગ્રામ ઘન સેમી. મૃદાવરણમાં આવેલા ખડકોની સરેરાશ ઘનતા કેટલી છે? 2.7 ગ્રામ ઘન સેમી. પૃથ્વીની સરેરાશ ઘનતા કેટલી છે? 5.5 ગ્રામ ઘન સેન્ટીમીટર. પૃથ્વીની સરેરાશ ઘનતા કેટલી છે? 5.5 ગ્રામ ઘન સેન્ટીમીટર. પૃથ્વીની સપાટીથી નીચે તરફ જતા ઘનતામાં શું ફેરફાર થાય છે? ઘનતામાં વધારો થાય છે. ભૂકંપીય તરંગોના અભ્યાસના આધારે પૃથ્વીની આંતરિક સંરચનાને કેટલા ભાગોમાં વિભાજિત કરી શકાય? 3. ક્રસ્ટ, મેન્ટલ અને કોર. ક્રસ્ટ ગ્રેનાઇટ જેવા ખડકો હોય. મેન્ટલ બેસાલ્ટ જેવા ખડકો હોય. કોર નિકલ અને લોહ હોય. ભૂકંપીય તરંગોના અભ્યાસના આધારે પૃથ્વીની આંતરિક સંરચનાને કેટલા ભાગોમાં વિભાજિત કરી શકાય? 3. ક્રસ્ટ, મેન્ટલ અને કોર.
ક્રસ્ટ ગ્રેનાઇટ જેવા ખડકો હોય. મેન્ટલ બેસાલ્ટ જેવા ખડકો હોય. કોર નિકલ અને લોહ હોય. કઈ વનસ્પતિ ખડકોની સપાટી પર ઉગે છે જે ખડક સપાટીને પાવડર માંગ ફેરવી ભૂમિનું એક પાતળું સ્તર બનાવે છે? લાયકેન. કઈ વનસ્પતિ ખડકોની સપાટી પર ઉગે છે જે ખડક સપાટીને પાવડર માંગ ફેરવી ભૂમિનું એક પાતળું સ્તર બનાવે છે? લાયકેન. પૃથ્વીનો પાંચમું આંતરિક સ્તર કોર કઈ યુનિવર્સિટી દ્વારા શોધવામાં આવ્યું છે? ધ ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટી. કોરનું નામ આયર્ન નિકલ એલોય બોલ, જે ઘન અવસ્થામાં છે. પૃથ્વીનો પાંચમું આંતરિક સ્તર કોર કઈ યુનિવર્સિટી દ્વારા શોધવામાં આવ્યું છે? ધ ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટી. કોરનું નામ આયર્ન નિકલ એલોય બોલ, જે ઘન અવસ્થામાં છે. મહાસાગર કેટલા અને કયા કયા છે? 5. પેસેફિક મહાસાગર સૌથી મોટો, ઊંડો અને ત્રિકોણાકાર. એટલેન્ટિક મહાસાગર એસ આકાર. હિંદ મહાસાગર, આર્કટિક મહાસાગર નાનો અને દક્ષિણ મહાસાગર. મહાસાગર કેટલા અને કયા કયા છે? 5. પેસેફિક મહાસાગર સૌથી મોટો, ઊંડો અને ત્રિકોણાકાર. એટલેન્ટિક મહાસાગર એસ આકાર. હિંદ મહાસાગર, આર્કટિક મહાસાગર નાનો અને દક્ષિણ મહાસાગર. ઇન્ટરનેશનલ હાઇડ્રોગ્રાફિક ઓર્ગેનાઇઝેશન વડું મથક ક્યાં આવેલું છે? મોન્ટે કાર્લો, મોનાકો ખાતે. ઇન્ટરનેશનલ હાઇડ્રોગ્રાફિક ઓર્ગેનાઇઝેશન વડું મથક ક્યાં આવેલું છે? મોન્ટે કાર્લો, મોનાકો ખાતે. પૃથ્વીનું ક્ષેત્ર કે જ્યાં જીવન અસ્તિત્વમાં છે તેને શું કહે છે? બાયોસ્ફિયર. પૃથ્વીનું ક્ષેત્ર કે જ્યાં જીવન અસ્તિત્વમાં છે તેને શું કહે છે? બાયોસ્ફિયર. આધુનિક પરિસ્થિતિકી વિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? યુજેન પી. ઓડમ. આધુનિક પરિસ્થિતિકી વિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? યુજેન પી. ઓડમ. સ્વપારિસ્થિતિકી તથા સમુદાય પરિસ્થિતિકી શબ્દ કોણે આપ્યો હતો? શ્રોટર અને કિચનર દ્વારા. સ્વપારિસ્થિતિકી તથા સમુદાય પરિસ્થિતિકી શબ્દ કોણે આપ્યો હતો? શ્રોટર અને કિચનર દ્વારા. સજીવોના પારિસ્થિતિક પરિબળોનો યોગ પર્યાવરણ છે, આ વ્યાખ્યા કોણે આપી હતી? ફિટિંગ દ્વારા. સજીવોના પારિસ્થિતિક પરિબળોનો યોગ પર્યાવરણ છે, આ વ્યાખ્યા કોણે આપી હતી? ફિટિંગ દ્વારા. પરિસ્થિતિકી શાસ્ત્ર કુદરતની સંરચના અને કાર્યનો અભ્યાસ છે, આ કથન કોણે કહ્યું છે? ઓડમ. પરિસ્થિતિકી શાસ્ત્ર કુદરતની સંરચના અને કાર્યનો અભ્યાસ છે, આ કથન કોણે કહ્યું છે? ઓડમ. નિવસન તંત્રના પિતામહ તરીકે કયા ભારતીયને ઓળખવામાં આવે છે? ડોક્ટર રામાકૃષ્ણ. નિવસન તંત્રના પિતામહ તરીકે કયા ભારતીયને ઓળખવામાં આવે છે? ડોક્ટર રામાકૃષ્ણ. એવો સંબંધ જેમાં બંને સજીવો પરસ્પર લાભ મેળવે છે તથા એકબીજાને નુકસાન પહોંચાડતા નથી તેને શું કહે છે? મ્યુચ્યુઅલિઝમ. મ્યુચ્યુઅલિઝમ. એવો સંબંધ જેમાં બંને સજીવો પરસ્પર લાભ મેળવે છે તથા એકબીજાને નુકસાન પહોંચાડતા નથી તેને શું કહે છે? મ્યુચ્યુઅલિઝમ. મ્યુચ્યુઅલિઝમ. ઇકોપ્લાઇન એટલે શું? એક નિવસનતંત્રમાંથી બીજા નિવસનતંત્રમાં સતત પરિવર્તન દર્શાવતું ક્ષેત્ર. ઇકોપ્લાઇન એટલે શું? એક નિવસનતંત્રમાંથી બીજા નિવસનતંત્રમાં સતત પરિવર્તન દર્શાવતું ક્ષેત્ર.